નમસ્કાર. ચલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને બ્રહ્માંડના સૌથી મોટા સંઘર્ષની એક મહાકાવ્ય ગાથા સંભળાવશે. આ એક એવો સવાલ છે જે સદીઓથી પૂછાતો આવ્યો છે, ખરું ને? જો ઈશ્વર આટલા સારા અને શક્તિશાળી છે તો પછી આ દુનિયામાં દુષ્ટતાનું શું કામ છે? આ સવાલના જવાબમાં જ એક એવી વાર્તા છુપાયેલી છે જેની શરૂઆત પૃથ્વી પર નહીં પણ છેક સ્વર્ગમાં થઈ હતી. તો આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે સૃષ્ટિના પાયાથી, એટલે કે ઈશ્વરના શાસનથી. એક એવું શાસન જે ન્યાય અને એક મૂળભૂત સિદ્ધાંત પર ટકેલું છે. જુઓ, આખી સૃષ્ટિ એક જ સિદ્ધાંત પર ચાલે છે અને એ સિદ્ધાંત છે પ્રેમ. આ કોઈ સામાન્ય નિયમ નથી, આ તો ઈશ્વરના શાસનનો, એમના સિંહાસનનો પાયો છે. પણ જ્યાં શાંતિ હોય ત્યાં કોઈક તો પડકાર ફેંકવા આવે જ છે. અને અહીં એ પાત્ર હતું લ્યુસિફર, એક ખૂબ જ શક્તિશાળી દેવદૂત. એને ઈશ્વરના સિંહાસનની લાલચ જાગી. હવે લ્યુસિફર, જેને આપણે શૈતાન તરીકે ઓળખીએ છીએ, એણે લડાઈ માટે તલવાર નહોતી ઉપાડી. ના, એનું હથિયાર હતું એક જૂઠાણું. એક એવું શક્તિશાળી જૂઠાણું જે સીધું ઈશ્વરના ચારિત્ર્ય પર જ સવાલ ઉઠાવતું હતું. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. ઈશ્વરે તરત જ શૈતાનનો નાશ કેમ ન કરી દીધો? વાત એમ છે કે જો એમ કર્યું હોત તો બીજા દેવદૂતો કદાચ ડરથી ઈશ્વરની સેવા કરત, પ્રેમથી નહીં. એમને લાગત કે કદાચ શૈતાનની વાતમાં કોઈ દમ હતો જેને દબાવી દેવામાં આવ્યો. તો આ આરોપને ખોટો સાબિત કરવા માટે ઈશ્વરે એક નવું જ સ્ટેજ તૈયાર કર્યું. આ બ્રહ્માંડીય મુકદ્દમા માટે એક નવી જગ્યા અને નવા પાત્રો બનાવ્યા. અને એ હતા પૃથ્વી અને આપણે, માનવજાત. માનવજાતની શરૂઆત થઈ આદમથી, અને એને બનાવવાનો હેતુ બહુ ઊંડો હતો. એક તો એ કે એ ઈશ્વરના પુત્ર માટે એક શારીરિક વાહન બને, અને બીજું એ પ્રેમના નિયમ પર ચાલીને સાબિત કરે કે શૈતાન ખોટો હતો. પણ દુઃખની વાત એ છે કે આદમ આ પરીક્ષામાં પાસ ન થઈ શક્યો. એ પણ શૈતાનના એ જ જૂઠાણામાં ફસાઈ ગયો, અને એનું પરિણામ ખૂબ જ ભયંકર આવ્યું. માનવતા પાપની ગુલામ બની ગઈ અને પૃથ્વી પર રાજ કરવાનો હક શૈતાનના હાથમાં જતો રહ્યો. આ પછી દુનિયા જાણે બદલાઈ ગઈ. પ્રેમનો નિયમ જતો રહ્યો અને એની જગ્યાએ જે શક્તિશાળી એ જ ટકેનો નિયમ આવી ગયો. પાપને કારણે સૃષ્ટિમાં મૃત્યુ આવ્યું. હવે એવું લાગતું હતું કે જાણે બધી બાજી હારી ગયા છીએ. પણ ખરી વાર્તા તો હવે શરૂ થવાની હતી. ઈશ્વરની યોજનાનો બીજો ભાગ, અને એ હતા મુખ્ય નાયકનું આગમન. ઈશ્વરના પુત્ર, જેને અંતિમ આદમ પણ કહેવાય છે, એ પોતે મનુષ્ય બનીને આ સૃષ્ટિમાં આવ્યા. એમનો મકસદ સાફ હતો. જ્યાં પહેલો આદમ નિષ્ફળ ગયો હતો ત્યાં સફળ થવું અને બધું જ પાછું સરખું કરવું. અને એમની જીત ખરેખર અદ્ભુત હતી. એમણે કોઈ બ્રહ્માંડીય શક્તિનો ઉપયોગ ન કર્યો, બનકે એમણે એક સંપૂર્ણ જીવન જીવીને, પોતાના બલિદાન દ્વારા અને છેવટે મૃત્યુ પર વિજય મેળવીને આ બધું સિદ્ધ કર્યું. એમણે સાબિત કરી દીધું કે માણસ ઈશ્વરના નિયમનું પાલન કરી શકે છે. ઈસુનો વિજય એ વાર્તાનો સૌથી મોટો વળાંક હતો. પણ હજી મુકદ્દમો પૂરો નહોતો થયો. સ્વર્ગની અદાલત સામે હજુ પણ પુરાવા રજૂ કરવાના બાકી હતા. અને અહીંથી આપણો રોલ શરૂ થાય છે. પવિત્ર આત્માની મદદથી જે લોકો ઈશ્વરમાં વિશ્વાસ કરે છે, એ લોકો પણ હવે પાપ પર જીત મેળવી શકે છે. એ લોકો ઈસુના ઉદાહરણ પર ચાલીને આ બ્રહ્માંડીય મુકદ્દમામાં જીવંત સાક્ષી બની શકે છે. શાસ્ત્રોમાં એક ખાસ જૂથનો ઉલ્લેખ છે, 1,44,000 લોકોનું. એમને પ્રથમ ફળ કહેવામાં આવ્યા છે. મતલબ કે એ આવનારી એક મોટી લણણીનો પહેલો અને શ્રેષ્ઠ હિસ્સો છે. એમની સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ આ કેસમાં અંતિમ પુરાવા તરીકે કામ કરે છે. તો આ સાક્ષીઓની ભૂમિકા શું છે? જુઓ, એમનું જીવન એ વાતનો પુરાવો છે કે શૈતાન જૂઠો છે. એ લોકો સાબિત કરે છે કે મનુષ્ય પોતાની મરજીથી ઈશ્વરના પ્રેમના નિયમનું પાલન કરી શકે છે, ભલે એ માટે એમને પોતાનો જીવ પણ કેમ ના આપવો પડે. હવે જ્યારે કેસ સાબિત થઈ ગયો છે અને ચુકાદો પણ નક્કી છે, ત્યારે આ નાટક પોતાના અંતિમ અને ભવ્ય તબક્કા તરફ આગળ વધે છે. બધી જ વસ્તુઓને ફરીથી સંપૂર્ણ બનાવવાનો સમય આવી ગયો છે. તો અંતમાં શું થશે? ઘટનાક્રમ એકદમ સ્પષ્ટ છે. પહેલાં ઈસુ પાછા આવશે, પછી 1000 વર્ષ સુધી શાંતિનું રાજ ચાલશે.
એ પછી બધી જ દુષ્ટતા, પાપ અને મૃત્યુનો હંમેશા માટે અંત આવશે અને છેવટે એક નવી અને સંપૂર્ણ સૃષ્ટિ તૈયાર થશે. અને આ બધાનો અંતિમ હેતુ શું છે? એ જ કે આખું બ્રહ્માંડ પોતાના સર્જનહાર સાથે સંપૂર્ણ સુમેળમાં હોય, જ્યાં દરેક જણ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રેમને પસંદ કરે અને ઈશ્વર જ સર્વમાં સર્વ હોય. તો આ આખી વાર્તા આપણને શું શીખવે છે? એ આપણને દુઃખ અને સંઘર્ષને એક નવા જ દૃષ્ટિકોણથી જોતા શીખવે છે. આ કોઈ આકસ્મિક ઘટનાઓ નથી, પણ એક બહુ મોટી બ્રહ્માંડીય વાર્તાનો હિસ્સો છે. અને આ જ વિચાર આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. જો આ બ્રહ્માંડીય મુકદ્દમો ખરેખર ચાલી રહ્યો છે, તો આપણા જીવનના સંઘર્ષનો હેતુ શું હોઈ શકે?